તો નમસ્કાર સાથી મિત્રો, આજે આપણે આવી ગયા છીએ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ટુવા ટીંબા ગામે કે જ્યાં કુદરતી રીતે ગરમ પાણીના ઝરા નીકળે છે। અહીંયા તમે જોઈ શકો છો પાછળ નાના મોટા 108 જેટલા કુંડ બનાવ્યા છે અને કુદરતી રીતે જ પાણી ભૂગર્ભમાંથી આવે છે, એટલે પાણી ગરમ જ હોય છે હંમેશા। અને એમાં ઉનાળામાં થોડું વધારે ગરમ જોવા મળે છે। કુદરતી રીતે 12 માસ અહીંયા ગરમ પાણી વહેતું જ રહે છે, અંદર ધરતીમાંથી આવે છે। કહેવાય છે કે આ જે ભૂગર્ભમાંથી આવતું પાણી સલ્ફરનું પ્રમાણ એમાં વધારે હોય છે, એટલે ચામડીના રોગો માટે આરામદાયક છે। થોડી વાર આપણે ત્યાં ઊભા રહીએ તો બોડી આપણી રિલેક્સ થઈ જાય છે। સરસ મજાના ગરમ પાણીના કુંડ છે 108 જેટલા। ચલો તમને એની સફર કરાવું। જોઈ રહ્યા છો બધા ગરમ પાણીમાં પોતાની આસ્થા પ્રમાણે, પોતાની શ્રદ્ધા પ્રમાણે લોકો સ્નાન કરી રહ્યા છે। એકદમ વરાળ નીકળી રહી છે અંદરથી, સખત કુદરતી રીતે ચામડીના રોગોમાં આરામ મળે છે એવું કહેવાય છે। અને આ પાણી નિરંતર સતત વહેતું જ રહે છે। એકદમ ગરમ ગરમ વધારે ગરમ પાણી ઓ બાપા, નોર્મલ છે આ બાજુ। વચ્ચેના જે કુંડ છે એમાં સખત ગરમ પાણી છે। ઓ બા, ઓ અહીંયા બહુ જ છે। બોડી આપણી રિલેક્સ થઈ જાય। સરસ મજાનું ગરમ પાણી છે। થોડી વાર ઊભા રહીએ। આજે આપણે મુલાકાત કરી